નમસ્કાર મિત્રો, જય હિન્દ. આજે આપણે અંગ્રેજીમાં એક નવો ટોપિક જોવા જઈ રહ્યા છે, પ્રિપોઝિશન્સ. જે મિત્રો આપણે જોઈએ, જેમાં આપણે એટ, ઓન અને ઇન જોઈશું. એટ ક્યારે આવે? જ્યારે ઘડિયાળનો ચોક્કસ ટાઈમ આપેલો હોય, જેવો કે બ્લેન્ક્સ 5 o'clock, તો આપણે અહીંયા એટ આવશે. નાઇટ, આ પ્રકારે સમય આપેલો હોય, નાઇટ, મિડનાઇટ, આ પ્રકારે સમય આપેલો હોય ત્યારે પણ આપણે એટ આવે. લોકેશન, થિયેટર, એટ હોમ, ત્યારે લોકેશન આપેલું હોય ત્યારે એટ આવશે. ઓન ક્યારે આવશે મિત્રો? જ્યારે કોઈ દિવસની વાત હોય, જેમ કે મંડે, ઓન મંડે, ટ્યુઝડે, ઓન ટ્યુઝડે, ત્યારે ઓન આવે. ડેઝ, ઠીક છે મિત્રો. ડેટ, જ્યારે આપણે આ પ્રકારે મહિનો આવે 5th ઓગસ્ટ, તો અહીંયા આવશે ઓન. રિલિજનની વાત હોય ત્યારે પણ આપણે દિવાળી, ઉત્તરાયણ, ઓન દિવાળી, ઓન ઉત્તરાયણ, ત્યારે પણ આપણે ઓનનો પ્રયોગ કરીશું. ઇન ક્યારે આવશે મિત્રો? જ્યારે તારીખ વગરનો મહિનો હોય ત્યારે ઇન આવશે. યર આપેલું હોય, જેમ કે 2011, 2012, ત્યારે ઇન આવશે. સીઝન, સ્પ્રિંગ, મોન્સૂન, ઓટમ, જ્યારે સીઝનની વાત આવે ત્યારે પણ આપણે ઇનનો પ્રયોગ કરશું. કેટલાક શબ્દો છે, મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ, ત્યારે આપણે ઇનનો પ્રયોગ કરીએ છીએ. હવે મિત્રો આપણે બ્લેન્ક જોઈએ. જુઓ મિત્રો, અહીંયા 7 o'clock લખેલું છે, જે પર્ટિક્યુલર ટાઈમ બતાવે છે. ટાઈમ માટે મિત્રો અહીંયા લખેલું છે, ટાઈમ માટે શું આવશે? જુઓ, એટ. અહીંયા શું આવશે? એટ. અહીંયા મિત્રો જુઓ, ટ્યુઝડે, ટ્યુઝડે એટલે મિત્રો ડેઝ બતાવે છે. ડેઝ, ડેઝ શામાં આવે છે? ઓન આવશે. સપ્ટેમ્બર, ઓનલી મહિનો આવ્યો, ઓનલી મંથ આવે છે, તો ઇન મંથ, તો ઇન આવશે. 10th of July, તારીખ વાળો મહિનો આવે છે, અહીંયા ડેટ વાળો, તો આવશે ઓન. અહીંયા બીજી બ્લેન્ક જોઈએ મિત્રો આપણે. નાઇટ, જે પર્ટિક્યુલર નાઇટ, મિડનાઇટ, 6, આ પ્રકારનો ચોક્કસ સમયગાળો આવે તો પણ આપણે એટ આવશે. નાઇટ, એટ. 2024, યર આવ્યું મિત્રો. યર, જ્યારે પણ આપણે વર્ષનો ઉપયોગ કરશું, વર્ષ લખેલું હશે, 2024 હોય, 2025 હોય, ત્યારે આપણે ઇન આવશે. જ્યારે યર આવે, મંથ આવે કે સીઝન કે આ પ્રકારનો કોઈ શબ્દ આવે તો આપણે ઇનનો પ્રયોગ કરશું. મોર્નિંગ, તો ઇન આવશે. લોકેશન, પાર્ક, થિયેટર, હોમ, તો એ લોકેશન થયું માટે એટ આવશે. મિત્રો એકદમ સરળ છે. એટ પર્ટિક્યુલર ચોક્કસ આ પ્રકારનો ઘડિયાળનો ચોક્કસ સમયગાળો, એટ નાઇટ, એટ મિડનાઇટ, એટ 6 એ પ્રકારનો ટાઈમ હોય. કોઈ લોકેશન આપેલું હોય તો આપણે એટ ઉપયોગ કરશું. ઓન ક્યારે આવશે? જ્યારે ડેઝ હોય, ડેટ વાળો મહિનો હોય, તહેવાર હોય, તો ઓન આવશે. ઇન ક્યારે આવશે? મંથ, યર, સીઝન કે મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ હોય ત્યારે આપણે ઇન આવશે. અહીંયા સીઝન છે, મોન્સૂન, તો શું આવશે? ઇન. ઓકે મિત્રો, જય હિન્દ.